નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનો પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ દરરોજ એક નવા અને રસપ્રદ મુદ્દાની વાત કરે છે, જેનાથી આપણને માર્ગદર્શન મળી રહે છે. ખાસ કરીને તમારી તમામ સમસ્યાનું પણ નિરાકરણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. નવું નજરાણું લાવવાનું છે, નવી વાતો કરવાની છે, સરસ મજાની વાતગાત સાથે આપણો આ કાર્યક્રમ આજે શરૂ કરવાનો છે, વાત કરવાની છે. પહેલા પંચાંગની બેને કીધું એ પ્રમાણે આજે ન્યુમરોલોજીકલ 1 થી 9 આંકડા શું સૂચવે છે, કયા કયા ગ્રહોના સીધા સંબંધ છે, તેની વિશે ચર્ચા કરીશું, વાત કરીશું. પણ વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. તારીખ કાલે 2/7/2025 ને વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, અષાઢ સુદ સાતમ. કન્યા રાશિમાં ચંદ્ર, પઠ અને અણ મૂળાક્ષર, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, જ્યારે યોગ વર્યાન અને કરણ વર્ણિજ છે. પંચક કે વિછુડો દેખાતો નથી. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં. 5:57 નો સૂર્યોદય. સૂર્યાસ્ત કાલે સાંજે 7:28 નો છે. 10:20 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 12:21 નો છે. બુધવાર હોવાથી કાલે અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ 12:41 થી 2:23 રહેશે. અને રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં લાંબી મુસાફરી પણ સારી નહીં. હવે દર્શક મિત્રો, આમ જોવા જાવ તો હવે કોઈ સારા કામ ના થાય, પણ કાલ બુધવાર છે, પાંચમ છે, નાનું મોટું કોઈ એકાદ કામ કરવું હોય તો થઈ શકશે, પણ બીજા કોઈ અન્ય માંગલિક કાર્યો કે સારા કાર્યો નહીં થઈ શકે. તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે બુધવાર છે. ભગવાન ગણપતિને છે ને 21 ધરો સમર્પિત કરો તો તમારું ધાર્યું કામ સફળ થાય. ભગવાન ગણપતિને 21 ધરો સમર્પિત કરવાથી તમારા દરેક જગ્યાએ સફળતા મળે છે, સારા કામ થાય છે. 21 ધરો સમર્પિત કરો. ઓમ ગણ ગણપતે નમઃ બોલીને 1 ધરો ચડાવવાની. ઓમ ગણ ગણપતે નમઃ બોલીને બીજી ધરો. એવી રીતે ટોટલ 21 ધરો ચડાવવાથી તમારા કામમાં સફળતા જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે લાભ 5:57 થી 7:39 કલાક. બીજું અમૃત ચોઘડિયું 7:39 થી 9:20 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 11:01 થી 12:43 કલાક. ચોથું લાભ ચોઘડિયું 5:47 થી 7:29 કલાક. તો આ 4 ચોઘડિયા, ચારે 4 શુભ ચોઘડિયા, સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 8:47 થી 10:06 નું, અને અમૃત ચોઘડિયું 10:06 થી 11:24 કલાક. તો રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટે આ ચોઘડિયા જોઈને કરવું પડે. ધારેલું કામ સફળ કરવું હોય તો ચોઘડિયા જોઈને કરેલા કામ કરો, સારું ફળ આપે છે, સારી સફળતા પણ આપે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. આજે આપણે ન્યુમરોલોજીકલ એટલે આંકડાકીય રીતે કયા ગ્રહો કેવી રીતે કામ કરે અને આંકડાકીય શાસ્ત્ર પ્રમાણે આપણે શું શું નક્કી કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરીશું. ભાઈ, 1 થી 9 આંકડાને દરેક ગ્રહ સાથે સંબંધ છે. પ્રથમ આંકડો કોનો છે તે જાણીશું. આજે વાત કરીએ તો જે પહેલો આંકડો છે એ 1 અંક. હવે તમારી જન્મ તારીખનો જે ટોટલ સરવાળો છે એ 1 થતો હોય. તમારી તારીખમાં, જન્મ તારીખમાં પહેલો અંક આવતો હોય, એટલે કે જેની જન્મ તારીખ 1-10 હોય, 1 કાં તો 10 હોય, તો આવા બધાને આ વસ્તુ લાગુ પડે.
જે લોકોને વેપાર ધંધા સાથે સંકળાયેલા છે તેમની દુકાનનો નંબર 1 થતો હોય, પહેલા માળ ઉપર હોય કે પછી એનો સરવાળો ટોટલ 1 થતો હોય દુકાનનો, તો એવા લોકો માટે પણ આ વસ્તુ છે. તો સમજીશું, વિચારીશું અને એની પર ગહન કરીશું. તો જે પ્રથમ અંક છે, જે પહેલો અંક છે, તે આંકડાકીય શાસ્ત્રમાં, તે ન્યુમરોલોજીમાં સૂર્યનો અંક કીધો છે, જેને રવિ કહેવાય, સૂર્ય, સન. જે પ્રથમ નંબર છે, પ્રથમ અંક છે, તે સૂર્ય છે. એટલે કે જો તમારી જન્મ તારીખમાં ટોટલ સરવાળો 1 થાય છે, કાં તો તમારી જન્મ તારીખ પહેલા દિવસે એટલે કે 1 છે, કાં તો પછી 10 છે, તો આ તમારા લોકો માટે છે, સાંભળવાનું ધ્યાનથી. કાં તો તમારી દુકાન કે ઓફિસનો નંબર 1 થાય છે તો પણ સાંભળો. 1 નો અંક સૂર્યનો અંક કીધો. જે લોકોને પણ 1 થી સંબોધિત છે તેવા દરેક લોકો સૂર્યની પૂજા કરે તો ફળ સારું મળે છે. જેવા વ્યક્તિઓ પ્લાસ્ટિક, કાચ કે કોઈ પણ ગરમ વસ્તુનું વેપાર ધંધો કરે છે, એવા દરેક લોકો સૂર્ય સાથે સીધો સંબંધ રાખે છે. જેમ કે તમારું કામ કાપડથી છે, દુકાન ગાર્મેન્ટ્સની છે, કાચની, પ્લાસ્ટિકની કે કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુથી લગતું જો તમારું કામ છે, તો તમારે ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરો તો તેનું ફળ ખૂબ સારું મળે છે. જેમ કે તમારી જન્મ તારીખ પણ 1 છે, તમારી ઓફિસનો નંબર પણ 1 છે, તો તમારા ઘરની અંદર એક સૂર્યનારાયણ ભગવાન ને પ્રસ્થાપિત કરવાથી તમારા મનગમતા કામ પૂર્ણ થાય. જો તમારી જે ઘરનો નંબર છે ત્યાં એ 1 આવતો હોય, જેમ કે એ 101, તો પાછા 2 થઈ જાય, પણ એવી રીતે નહીં. જેમ કે એ 1 તો પાછો 1 ને સાથે સંબંધિત છે, એ થયું. જેમ કે 100 તો એ પણ સીધો સંબંધ થયો 1 સાથે. એટલે કે જેનો ટોટલ સરવાળો 1 થાય, કાં તો એનો પહેલો અંક 1 હોય, તો એવા બધા સાથે આપણે આ સંબંધ રખાય. જેમ કે તમારી જન્મ તારીખમાં 1 આવે છે, જેમ કે 1 જાન્યુઆરી, તો 1 આવી ગયું. તો એવા લોકોને તો જો તમારું આવું હોય તો તમારા ઘરમાં કે તમારા રૂમમાં એક સૂર્યનારાયણ ભગવાનનો ફોટો હોવો જોઈએ. ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ પણ હોય તો પણ ચાલે. પૂર્વ દિશામાં તેને મૂકવાથી તમારા ઘરમાં, તમારા ઓફિસમાં મનગમતા કામ પૂર્ણ થશે, કામ ધંધો સારો ચાલે, વેપાર ધંધો રોજગાર સારો ચાલે. તો આ સીધો 1 નંબર સૂર્ય સાથે છે. બહુ ખાસ ધ્યાન રાખવાનું, સંબંધ આનો 1 નો અંક માત્ર સૂર્યને લગતો છે. સૂર્યના અંકથી તમારું કામ બહુ જ સફળ થાય, સારું થાય. તો જે લોકોને ખેતી પ્રધાન, ખેતીને સાથે સંબંધિત છે, તે લોકો પણ ઘરની અંદર એક સૂર્ય ભગવાનનો ફોટો રાખે તો પણ બહુ સારું. ભગવાન સૂર્યનારાયણની છબી આવે છે, ભગવાન સૂર્યનારાયણની છબી રાખે તે પણ બહુ સારું. તો દર્શક મિત્રો, આ બધી વસ્તુઓ બહુ જ ધ્યાન રાખવા જેવી છે, સમજવા જેવી છે. આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. 1 ના અંક સાથે આજે આપણે વાત કરી. જે લોકોનો 1 નો અંક હોય તે નિત્યક્રમ સૂર્યનારાયણને જળ ચડાવે, સૂર્યનારાયણ ભગવાનનું નામ જપે, રોજ સવારથી સાંજ એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે સૂર્યનારાયણના 12 મંત્ર 12 વખત કરે તો એમને ધારેલી સફળતા મળે. બહુ કામ સરસ થાય. ફરીવાર, જેનો ઓફિસનો નંબર, ઘરનો નંબર કે પોતાની જન્મ તારીખ 1 થતી હોય, ધ્યાન રાખવાનું. ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરજો. અને સૂર્યનારાયણના 12 મંત્રો છે, જેમ કે ઓમ ખગવે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ પુષ્ય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, એવા 12 મંત્રો જાપ 12 વખત કરવાથી લાભ થશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી, મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીશું. મૂળાક્ષર અલ અને ઈ. કાલે માથા ઉપરથી ભાર હળવો થાય, માથા ઉપરથી બોજો ઓછો થાય, જીવનસાથી જોડે બહાર જવાય, મુશ્કેલીનો સામનો કરવો પડે, ગેરસમજ ઊભી થઈ શકે છે,
ભૂરો શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિને પારિવારિક જવાબદારી વધશે, ભેટ સોગાદો મળશે, મહેનત તમારા કાર્યો પૂર્ણ કરે, સુકૂન અને ખુશી મળે. કેસરી શુભ કલર શુભાંક 9. નક્કામાં વાદ વિવાદ, મિથુન રાશિની વાત કરીએ. નક્કામાં વાદ વિવાદમાં પડવાનું નથી. કાલે કોઈની પણ જોડે ખોટી ટસલમાં આવીને આપણો વેપાર ધંધો કામ ધંધો કે પછી કોઈ આડોશ પાડોશમાં હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં સમસ્યા રહેશે. વિદ્યાર્થી વર્ગ કોઈ સમસ્યામાં હેરાન થઈ શકે છે. માનસિક શાંતિ મળે, મનથી લગતા કામોમાં શાંતિ મળે, મહત્વની વાતો જાણવા મળે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિના ઓફિસને લગતા કામોમાં વહેલું અવાય, ઓફિસને લગતા કામો વહેલા પતી જાય, ઓફિસથી ઘરે જલ્દી અવાય કે ઓફિસના લગતા કામોમાં વહેલું જવું પણ પડે. ખાલી અવાય નહીં, જવું પણ પડે. બાળકોના કામમાં મદદ રહ્યા કરે. નવું કાર્ય હાલ કરવા માટે આપણે કોઈ સલાહ સૂચન નથી આપતા. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, નવા કાર્ય કરવા છે તો હાલ અનુકૂળ નથી. વ્યક્તિગત કાર્યોમાં અટવાશો, વ્યક્તિગત કાર્યોમાં હેરાનગતિ થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ વાળાની જો વાત કરીશું તો રિયલ એસ્ટેટથી લગતા કામોમાં ફાયદો થાય. જમીન મકાનને લગતા કામો છે એમાંથી ફાયદો થાય. કામનું દબાણ સતત વધ્યા કરશે, કામનું દબાણ માથા ઉપર ચાલ્યા કરશે. બાર ફોરેન જવાની, વિદેશ જવાની તક મળે. તમારું વર્તન પોઝિટિવ રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો ફસાયેલા નાણાં પાછા મળે. સંબંધીના ઘરે જવાનું આમંત્રણ મળે. કાર્યમાં સફળતા જોઈ શકાય. પરિવારમાં અલગ અલગ તમારા મંતવ્યો રજૂ થઈ શકે છે. તમારા માટે થઈને કોઈ સારા મંતવ્યો રજૂ થઈ શકે છે. ગુલાબી શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે આજે તમે જેવી રીતે ન્યુમરોલોજીની વાત કરી છે તો અત્યારે જે પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે તો તેની સાથે કોઈ નંબરનો કોઈ સીધો સંપર્ક ખરો, તેની સાથે કોઈ નંબર સીધો જોડાયેલો છે, તેને લઈને કદાચ દર્શક મિત્રોને માહિતી આપો. બહુ જ સરસ વાત કરી બેને. બરાબર કે અત્યારે આજે બધી દુર્ઘટનાઓ ઘટે છે એમાં કયા આંકડા શાસ્ત્ર કામ કરે. તો દર્શક મિત્રો આજે બહુ સરસ મજાની વાત કહું છું, બહુ રસપ્રદ વાત કહું છું. જેટલી પણ દુર્ઘટનાઓ મોટી બની છે ને એ સીધો 9ની સાથે સંબંધ રાખે છે. કારણ કે 9નો અંક એ મંગળનો અંક છે. એટલે કે તમે અત્યાર સુધી તમે પેલું હિસ્ટ્રી દેખો, ભૂતકાળ દેખો અને ભૂતકાળનો ઇતિહાસ બહાર પાડો ને, અથવા તો તમે એની પર નજર નાખો ને, તો જેટલા મોટા દુર્ઘટનાઓ જેમ કે મોટી પ્લેન ક્રેશ, મોટા ટ્રેન અકસ્માતો થયા હોય તો એ બધામાં સીધો સંબંધ 9ની સાથે આવશે. 19 તારીખ, 29 તારીખ, 9 તારીખ, કાં તો એની ટોટલ તારીખ નો એટલે તારીખ, મહિનો અને વર્ષનો સરવાળો ટોટલ 9 થતો હોય. તિથિ નોમ હોય. એટલે કે તમે જોશો તો આ દરેક વસ્તુને સીધો 9 સાથે સંબંધ હશે. એનું કારણ શું? તો એનું કારણ એ છે કે 9નો આંકડો મંગળનો કીધો છે અને મંગળ એટલે દુર્ઘટના, આકસ્મિક ઘટનાઓ જે કહેવાય. તમે 9ના નંબરને સીધો અગ્નિ સાથે પણ સરખાવી શકો, તોડફોડ વસ્તુઓ સાથે સરખાવી શકો, અકસ્માત સાથે સરખાવી શકો. એટલે 9નો આંકડો અકસ્માત, દુર્ઘટના ને લગતો છે. એટલે જ્યારે પણ મોટી ઘટના બની હશે ને એનો સંબંધ સીધો 9 સાથે હશે. તો આવી બહુ સરસ મજાની કેટલીય વાતો છે. જેમ કે જેટલા પણ અત્યાર સુધીના વિમાનના મોટા દુર્ઘટના ઘટી તેમાં તમે ભૂતકાળ ખોલીને જો તો બધો તમે તારીખ જોજો, 19, 29, તા તો તિથિ નોમ હોય, ટોટલ 9 થતું હોય. તો આવું બધું છે દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે. આપણા શાસ્ત્રોમાં
એવી ઘણી વસ્તુઓ લખેલી છે કે જેના જો તમે કોયડા ઉકેલો તો તમે મોટી મોટી દુર્ઘટનાને શોધી શકો છો. પણ આપણું મેં કીધું ને શાસ્ત્ર ક્યાંક અટકી ગયું છે, તે અટકેલું આપણે પૂરું કરવાનું છે. એના માટે કોયડા ઉકેલવા પડશે. એના માટે બહુ જ્ઞાની લોકોનો સહાય લઈને, જ્ઞાની લોકોની મદદ લઈને આ કોયડા ઉકેલાશે. સામાન્ય માણસનું કામ પણ નથી. તો એવા વ્યક્તિઓની શોધખોળ કરીને આપણે કોયડા ઉકેલવાનો પ્રયત્ન કરે છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાઓ આપણે ટાળી શકીએ અને મદદ કરી શકીએ. કોઈક માનવ ઇતિહાસમાં આપણે સારા કામ રચી શકીએ. તો આ વસ્તુ છે. આંકડાશાસ્ત્ર બહુ સચોટ છે. આપણા આંકડાશાસ્ત્રોમાં ક્યાંક ને ક્યાંક વર્ષો પહેલા પુરાણોમાં લખેલું હોય છે. આ અમુક આંકડાકીય મદદો ક્યાં ક્યાં તમને હેરાન કરે અને ક્યાં ક્યાં હેલ્પફુલ પણ થાય. તો આ બધું છે સમજવાનું. આપણે પ્રયત્નો કરીએ તો બધો બહુ એની પર પ્રકાશ પડી શકે એમ છે. તો આજે ફરી એકવાર દુર્ઘટનાને લગતા આંકડા નવડો છે. તે નવડાને લગતું કોઈ જે દિવસે 19, 29 હોય ત્યાં તમે જોઈ શકો. તો ઘણી વસ્તુઓ જોવા આપણને આ બધી મળે છે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને સખત મહેનત રંગ લાવે, ધારેલી સફળતા મળે, પરિવારથી લાભ થાય, યોજનાઓને લઈને મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. સફળતાનો માર્ગ ખુલશે. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને માંદગીમાંથી મુક્તિ મળે. કોઈ નાની મોટી જે માંદગી છે તેમાંથી મુક્તિ મળી શકે. વર્ચસ્વ તમારું સર્વે જગ્યા પર ફેલાશે. તમારા પરિવારથી લાભ થાય, યોજનાને લઈને મતભેદ થઈ શકે, સફળતાના માર્ગ ખુલે. કાળો શુભ કલર શુભાંક 3. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તમારું વર્ચસ્વ રહે, તમારો વિસ્તાર ફેલાય. નાની ભૂલ પણ કોઈ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, તેનું ધ્યાન રાખીશું દર્શક મિત્રો. કાગળ સંબંધિત કામ કરતા પહેલા વિચારો. સહી, સિક્કા, લખાણ જે પણ કરવાનું છે તે કામમાં આપણે સાચવીને કામ કરીશું. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. વાત કરીએ ધનરાશિની. વેપારમાં લગતી નવી તક ઊભી થાય. અનુભવ, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવથી ઘણું શીખવા મળે. વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકે, ભાગીદારીઓની યોજના સફળ બને. સોનેરી શુભ કલર શુભાંક 8. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને ધન પ્રાપ્તિના ગ્રહોના યોગ સારા થયા છે. ઘરનું વાતાવરણ સુખદ બનશે. અણધાર્યા પ્રવાસ થશે. સ્નાયુઓની તકલીફ પણ રહે. નારંગી શુભ કલર શુભાંક 7 રહે. કુંભ રાશિ, ખાસ મિત્રો તમારી લાગણી સમજે. ખાસ વ્યક્તિઓને તમારી વચ્ચે એક સારો પ્રેમ ઉપડે. વર્તમાન હવામાનથી બચવું. વર્તમાનમાં તમારા લોકો તમને ક્યાંક ને ક્યાંક મૂંઝવણ આપે, હેરાન આપે, તે કરવું નહીં. જૂના પ્રયત્નો સારા પરિણામ લઈને આવે. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિની વાત કરીએ તો અજાણ્યા વ્યક્તિથી ધનલાભ થાય. કોઈ ત્રીજી વ્યક્તિથી નાનો મોટો ધનલાભ થશે. મનને શાંતિ અનુભવાય, માનસિક શાંતિ મળે. આર્થિક રીતે રાહત અનુભવી શકો છો. ઈચ્છા, તમારી જે તે ઈચ્છા છે તે પરિપૂર્ણ થાય. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ, સૌ દર્શક મિત્રોને પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે આપણે કેવું રહેશે એમનું આવનારું નવું વર્ષ 2025 પ્રયત્ન કરીએ આપણે જોવાનો. તો ભાઈ એસ ઓફ હેન્ડ્સ છે, પોઝિટિવ કાર્ડ છે. આમ તો શું કહી રહી છે આ એસ ઓફ હેન્ડ્સ માટે આપણી ડિયર એન્જલ્સ અને શું કહે છે તે વાંચીશું. એક તો કે ભાઈ ન્યૂ પ્રોજેક્ટ, ઇન્સ્પિરેશન, અર્જ ટુ ક્રિએટ, વિલ પાવર, ડિઝાયર, પાવર, પોટેન્શિયલ, બિગિનિંગ, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ અને ગ્રોથ. તમારો ગ્રોથ થશે, નવી તકો મળશે, નવી જગ્યાથી નવા લાભ પણ થાય, નવા પ્રોજેક્ટ મળે. કંઈક નવું કરવાની ઈચ્છા આ વર્ષે તમને સફળ બનાવશે. તમારું વિલ પાવર તમને સક્ષમ કરશે દરેક જગ્યાએ પહોંચાડવા માટે.
જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, બહુ સારો દિવસ છે. સવાર ઉઠીને ઓમ ગણ ગણપતે નમઃ 11 વાર બોલવાથી તમારું આખું વર્ષ સારું જશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે બે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી છે. ખાસ ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં કાર્યક્રમ નિહાળજો અને તમારા પરિવારજનો અને મિત્રોને પણ તેની લિંક શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો. નમસ્કાર.